શિવરાત્રી નહોતી રહી ને પપ્પા શિવરાત્રી રહી ગઈ છે ને જયારે ભગવાનને જોઈને હૈયું ભરે ને એમ દેખ નહીં આપણો મનુષ્ય અવતાર છે ને સફળ સમર્થ થઈ મોંઘા હતા ને આ સસ્તા હોય. બરાબર છે. કાલી ત્યાં ટેમ્પા ઉભા હતા ને પૂછ્યું ને તો કે મોંઘા છે. એટલે તો દર્શન કરવા આવીને તો ખરેખર મને બહુ એટલે બહુ આનંદ થયો. સાફ સફાઈ હાલ દીધી મારે રહેવાતું નહોતું આજ વિરાલી જેવું મને થઈ ગયું એને મને એમ હતું કે ભગવાનને ચડાવીનું ફૂલ મને મળે ને તો સારું એમ. હા હા તો ભગવાન ચડાવીનું ફૂલ મળે. હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમને બધાને આઈ હોપ કે તમે બધા એકદમ મસ્ત મજામાં હશો બિંદાસ હશો અને તંદુરસ્ત હશો. તો સન્ડેની મોર્નિંગની સાથે આજે તો બહુ મજાનો સ્પેશિયલી દિવસ છે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિનો દિવસ છે, મહાદેવનો દિવસ છે. ગઈકાલે હનુમાન દાદાનો દિવસ હતો અને આજે મહાદેવનો દિવસ છે. તો મસ્ત મજાનો દિવસ રહેવાનો છે અને આજના દિવસમાં તો ફાસ્ટ ઉપવાસ કરવાનો થશે. સાથે સાથે જ્યારે પણ શિવરાત્રી આવતી ને ત્યારે એક વસ્તુનું માધ્યમ ખરેખર વધી જતું હોય છે ને એ છે સક્કરિયા. કારણ કે સક્કરિયા કોઈ પણ આખા વર્ષની અંદર તહેવાર આવતા હોય છે, કોઈ પણ એવી 11 આવતી હોય છે, કોઈ પણ એવી બીજ આવતી હોય છે ત્યારે નથી ખવાતા. એટલા સક્કરિયા ત્યારે મહાદેવનું જે મહાશિવરાત્રી આવે છે ને ત્યારે ખવાતા હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમને અને તમારા પરિવારને અમારા તરફથી મહાશિવરાત્રિની શુભકામનાઓ. મહાદેવ તમારા ઉપર ખૂબ સારા આશીર્વાદ બનાવે, ખૂબ સારી પ્રેરણા આપે અને જિંદગીની અંદર કોઈ પણ તમારા કામો અટકેલા હોય તો મહાદેવ તમારા પૂરા કરે. અને એમની સાથે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગની સાથે જ અમારો જો અત્યારે બ્રેકફાસ્ટ બની રહ્યો છે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધા એકદમ મસ્ત મજામાં જ હશે ને? પણ બધા મસ્ત મજામાં છે. અત્યારમાં જો મમ્મી પપ્પા અને બાજુવાળા ભાભી ને ભાઈ ને બધા ગયા છે મહાદેવ મંદિરે બાઇક લઈ લઈને. કાંઈ તમે લોકો જી આવો તમે નાસ્તો કરીને પછી અમે પાછા તમને જાશું જૂનાગઢ નિરાતે. અમારે વિરાલી એક નવું રૂટીન સેટ કર્યું છે જે હું તમને જઈશ ને પછી જણાવીશ. મસ્ત મજાનું રૂટીન છે, બરોબર છે? કારણ કે થોડાક અમે ગઈકાલે મંદિરે ગયા એટલે વિરાલી કાલે ઇમોશનલ થઈ ગઈ હતી, રડવા લાગી હતી એમ. ત્યારે કોઈ ક્લિપ કે એવું કંઈ તમે લીધું નહોતું. પછી વિરાલી એક વસ્તુનું મને પ્રોમિસ મેં ગઈકાલે વેલેન્ટાઇન દિવસ હતો તો એ કે પ્રોમિસ તમે મારું પૂરું કરજો. મેં કીધું શ્યોર પૂરું કરીશ. એટલે ડેઈલી માટેનું પ્રોમિસ છે. હવે ત્યાં જઈશું અને પછી હું તમને શેર કરીશ. અત્યારે હું તમને શેર નહીં કરું. એટલે અમે જવાના છીએ મે બી 10 વાગ્યા સુધીમાં જઈશું. ત્યાર સુધીમાં ફ્રી થઈ જાય ને ફ્રેશ થઈ જાય. હે ને? હે કઈ જ દેવું છે? અત્યારે ના કહેવાય, ત્યાં પહોંચીને કહેવાય વિરાલી. હા તો સારું ચલો એવું. હે ને? ડેઈલી માટે ત્યાં પહોંચીને મસ્ત મજાનો આપણે શેર કરીશું. શું બનાવેશ તું? શું અત્યારે જો સાબુદાણા વેફર છે અને મને ટમેટા ચટણી મીઠું છે નાખીને મને એ જ મજા આવે ખાવાની. ત્યાં દૂધ નથી ખાવું વેફર. મને તો કાંઈ ખાવાનું જ મન નથી. મને તો ભૂખ લાગી છે એટલે ખાવું પડશે. એટલે મતલબ ફરાળ આપણે આજ કરશું. અને બીજી વાત તમે વાત શેર કરી કે ભાઈ આજ સક્કરિયાનો શીરો એમ મહાશિવરાત્રી દિવસે ઘરે ઘરે સક્કરિયાનો શીરો નહીં ભાવતો ને શીરો તો બનશે. શીરો અને સૂકી ભાજી 2 વસ્તુ કમ્પલસરી છે. અને રામનવમી હોય ને ત્યારે સક્કરિયાનો શીરો બનાવે. હા ત્યારે બને. 2 ટાઈમ બને. પણ શિવરાત્રીમાં તો ફરજિયાત ઘરે ઘરે શીરો જ હોવો જોઈએ. બીજું કોઈ હોવું જ નહીં. તો બધાને મસ્ત બધાને શિવરાત્રી બધાને શુભકામના કે મહાદેવ બધા પર કૃપા બનાવી રાખે અને બધા એના ઉપર આશીર્વાદ બનાવી રાખે. અને અમે નાસ્તો પાણી કરી લઈએ અને પછી ઘરકામ થોડું બાકી ફિનિશ કરી અને પછી આપણે આગળ પાછા કન્ટિન્યુ કરીને. હા, અને કાલનો વ્લોગ ન જોયો હોય તમે મસ્ત મજાનો જોઈ આવજો. અને મને તો બિગ સરપ્રાઈઝ મળી હતી રાત્રે 9 વાગે. અણધારી સરપ્રાઈઝ મળી હતી મને તો કહું તો મને તો રતિભરે ખબર નહોતી કે શું છે મારા માટે. તો કાલનો વિડીયો ન જોઈ તો ફટાફટ જોઈ આવજો. અને મમ્મી પપ્પાને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે મમ્મી પપ્પાની જે કોમેડી હતી એ પણ ખૂબ સરસ હતી, મસ્ત મજાની. એ પણ ખાસ તમે જોઈ આવજો. જો કે તમે થંબનેલ જોશો એટલે તમને આઈડિયા આવી જશે. તેમ છતાં ખાસ તમે જોઈ આવજો એટલે તમને ઓર મજા આવશે બ્લોગ જોવાની. ચેનલ પર નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો અને હાઈ પોઈન્ટ આપવાનું ખાસ ભૂલતા નહીં. તો અહીંયા જો વિરાલી મમ્મી નાસ્તો કરવા બેસી ગયા. જો કે મેં તો કરી લીધો છે. વેફર હતી અને સાથે ટમેટા હતા, એ બંને ખાઈ લીધું છે. મમ્મી ની આવી ગયા છે. ડીશ શું બગાડી? ગાજરમાં કે એટલો લોફ કરે કે વેફર છે અમે એટલું કે થવાનું નથી. વેફર ને કઈ થવાનું કોઈ આપણે પ્લેટ બગાડીને પછી પાછી સાફ કરી એટલા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજ તો શિવરાત છે. બધાને જય હર હર મહાદેવ. જય હર હર મહાદેવ. એ બધું ભેગું થઈ ગયું. મહાદેવ મહાદેવ. તો જી હવે એમને તમે દર્શન કરી આવ્યા મહાદેવના. જય શંકર ભગવાનના. કેવું શણગાર્યું છે બધું? બહુ મસ્ત શણગાર્યું છે. હું રાતે નીકળ્યો ત્યારે બધા કામકાજ તો કરતા હતા એટલે મેં કીધું મસ્ત એટલું સરસ શણગાર્યું છે પણ ટ્રાફિક જ એટલું છે ને ખાલી દર્શન એમને ભગવાનના થાય એમ છે. એ તો એમ જ હોય. નહીં તો રોજ મહાદેવનું મંદિર એમને હોય પણ બહુ ઓછા લોકો જાય. કા દર્શન કરવા આજે વધારે જાય. મહાદેવજી આજે થાકી જશે કે બાપુજી આવે કે બહુ પાણી રેડતા નહીં, ટાઈટ વાસી. હે ને? સરસ. માપા ક્યાં ગયા?
તો પપ્પા પપ્પા અત્યારે ક્યાં ગયા આવ્યા હતા ને હમણાં શીરો લેવા ગયો, ઓલો સક્કરિયા લેવા ગયો. શીરો લેવા કે સક્કરિયા હવે તમે લઈ આવજો, પછી કે મારે તાવું એમ. ઠીક એવું છે મેં કે ડાયરેક્ટ શીરો લેવા ગયા મમ્મી ગઈ કે હમણાં સુકી ભાજી ની કે મોરિયન ખીર બેર ને મને સકરિયા શીરો ખાઈ નથી લીધા મેં તમારે જવાનું મેં એમ એવું થયું કે ખબર વાઘ કોનો ખબર છે જો પ્રમદી રિક્ષા વાળો આવ્યો કે 50 કિલો પછી એને 40 કિલો કર્યા ને તો નો લીધા બાવીએ પપ્પાનો ફોન મને આવ્યો પ્રમદી આવે કે 40 કિલો સકરિયા લઉં મેં નાના મમ્મી કે નાના 40 ને આવી દેશે કે હમણાં સસ્તા થાય ને પપ્પા એવા દે મમ્મી 10 કિલો થાય ને લેવા જ મેં એમ તો કાલ આવ્યા જ નહીં કોઈ વેચાવા. હા નકર સિરત ને આગલે દી આવે વેચાવા આગલે દી આવે, આ તો એની આગલે દી આવી ગયા. એટલે કીધું એક દી વહેલા લઈને શું કરવા ખોટા 2 દિવસ પડતર પડ્યા રહે. ખોટા પોચા પડી જાય ને બોલો આ કાલ તો મેં આવશે તો કાલ આવ્યું જ નહીં. પપ્પા મેં કીધું પપ્પા રેવા દે મેં કીધું મમ્મી 10 કિલો થાય ને લેવાના એ ન લે નાઈથી કાકા લેવો જ નહીં સકર વગર ના રહ્યા અત્યારે પપ્પા માર્કેટમાં લેવા ગયા છે પછી હું જાવ ઓકે ઓકે સરસ કારણ કે સકરિયાન જીરો આપણે હમણાં જે બોલી રહ્યા સકરિયાન જીરો સીધા ચિંદી હોય ને આપણે ઘરે જ ન હોય તો હાલે જ નહીં તો હાલત નહીં ને અને સ્પેશિયલી આખા વર્ષમાં આપણે બે એક જ વખત આપણે ખાઈએ હા પછી તો કેટલું બધું હોય ને ઈચ્છા સકરિયા બાફીને ખાતા પણ શીરો ન બનાવી શીરો ન આજે બનાવી અલગ જ બનશે પાછું જોજો આ ઓલા બધા ઘરે. જેવું છે કે કથાનો કેમ રવો બને કથાનો રવો બને એ અલગ બને બાકી તમે ઘરે બનાવો હા એ એ અલગ રવો ન જ હોય હા બને, એની દાદા જેવું. આપણે બનાવશું ને શીરો એ બહુ મસ્ત બનશે અને પછી ગમે ત્યારે બનાવીને ખાય ને એટલું બધું ટેસ્ટ ન તમને લાગે ના આવે એવું થાય સારું સારું ચલો તમે બ્રેકફાસ્ટ કરી લો કન્ટિન્યુ પપ્પા આવે પછી આગળ અમને મળીએ પપ્પા વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલ. સકરિયા મળ્યા કેવું થયું સક્કરિયા તો મળે જ નહીં, અત્યારે ગલીએ ઊભા હોય. હા એટલે વાંધો ન આવે એમાં એવું હતું કાલ મોંઘા હતા ને આ સસ્તા હોય. બરાબર છે, કાલ અહીંયા ટેમ્પા ઊભા હતા ને પૂછ્યું ને તો કે મોંઘા છે. એટલે તો કહું છું બરાબર છે. હા આજે શું ભાવ લેવા આ 3 જણા હતા, 2 ઠેકાણે 60 હતા ને 1 ઠેકાણે 40 હતા ને એક લઈને બી આવ્યું. છે રેડી ને મમ્મી હવે રે સક્કરી આવી ગયા છે બરાબર તો સસ્તા હોય. હા ટાઈમ હતો હમું કઈ ખબર પપ્પા કાલ દિવસ આખો દિવસ હતો જ નહીં. હા. કાલ વેચાણ આવશે તો કાલ કોઈ આવ્યું જ નહીં. સક્કરિયા લઈને જ કોઈ ન આવ્યું. કાલ કોઈ નહીં હો આ 8 દી પડ્યા રહે તો ખરાબ ન બટાકા જેવું છે સક્કર કઈ થાય નહીં તો મમ્મી કે 2 દિવસ હું રાખી મૂકવાય કે કાજા લઈ કે નાનો ધો એટલે તાજા જ હોય. પૈસા ભાવ તો ઈ જો વાવતો હોય ઈ જ હાલે. એમાં કઈ 10 રૂપિયા કિલો ન આવે. પપ્પાને કહ્યા પપ્પા મેં ફોનમાં કીધું પપ્પા મેં રહેવા દો 10 કિલો થાય ને આપણે સક્કરિયા જીરો ખાવ અમે વેલા નથી લેવાય, આવે ને મળે. પણ સાંજે હશે પછી આવા બધા. હા તઈ પછી હાવ સસ્તા છે પાણી ભાવમાં સાંજે નીકળી જાય પણ અત્યારમાં તો મોંઘા જ હોય અને શિવરાત્રી પપ્પા ખાસ મોંઘા ખબર હોય કે આજ બધા લેવાના જ છે એટલે 2 દી અગાઉ જ તમને સસ્તા મળે થોડાક મીડિયમ ભાવમાં અત્યારે ખેડૂત ખેતરમાંથી ખેંચે, કાઢે. હા અત્યારે જ કાઢે છે બે કરીએ દિવસ અગાઉ કાઢે, વાવેલા હોય એને ખબર હોય કે અત્યારે જ આની season 2 દિવસ હાલશે. હા પછી તો ઓછા થઈ જાય કારણ કે શિવરાત્રીમાં તો બધા લે જ એટલે તમે અત્યારે પાછા ખાતે જાવ છો મારો માલ નાખવા જાવ આજ રજા નથી થઈ શિવરાત્રીની રજા જ છે હા પણ માલ નાખવા જવામાં ને લેવા જવામાં રજા ન હોય. તો બાળીને રજા એમ ને તો તો ઠીક તો તમે બપોર વહી આવજો ને પાછા ઘરે હા તો વાંધો નહીં સારું લ્યો સાંજે જાવું તું કાલ મનોરથમાં ગયા હા. અમે જાવું માલ નાખવા. હા પછી ભેગું ન થાય ને એટલે જ જવું પડે હા હા કાંઈ વાંધો નહીં જાઓ જઈ આવો તમે તમારું કામ કરો અમે અમારું ખાવું ઘરનું કામ કરી અને સક્કરે પપ્પા જો લાવ્યા બહુ મસ્ત ને છબડા હા 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 એક ખાઈને બઠા ઓહો હો તો સક્કરિયા શીરો બનશે અમારી ઘરે પણ અને આજે સૂકી ભાજી ને મમ્મી સૂકી ભાજી સક્કરિયા શીરો બટાકા સૂકી ભાજીનો શીરો. એ જ ખાવું છે પણ બીજું કઈ ખાવું નથી આજે હું પપ્પા બે સક્કરિયા મોટા હોય ને મોટા હા એને ધોઈને ગેસ ઉપર શેકજે. ગેસ ઉપર ને પપ્પા સગડી ઉપર બધા કે બહુ સારું શેકાય છે તમે સગડી ઉપર શેકવા છે ખાજો તો ખબર પડે કે સક્કરિયાનો સ્વાદ કેવો. કેવો હોય હા એ વાત સાચી કારણ કે આપણે હું બાફવાતા હોય એમાં આપણે તેલ નાખીએ એટલે બાફતા હોય પાણી નખાય કે નહીં પણ પાણીમાં મોળા છે ઓલી ને મીઠાઈ વહી નીકળી જાય પાણીમાં. નીકળી જાય પણ અમે તો એક અલગ રીતે જ બાફી બધાને ખ્યાલ જ છે કે કેવી રીતના બાફી છે કે ઘી લગાવીને બાફી છે પાણી તો ટીપું નથી નાખતા એટલે સકર ટેસ્ટ એવો ને એવો રહે અને પપ્પાએ કીધું એમ કે જે શેકેલા હોય ને પણ એમાં જો શેકેલામાં ભઠ્ઠો હોય શેકા હોય ને તો ઓર મસ્ત લાગે ટેસ્ટ એનો અલગ જ ટેસ્ટ લાગે ને બહુ મસ્ત લાગે આપણે તો ટ્રાય મારશું એકાદ સગડી ઉપર શેકશું કારણ બધા કહે છે કે ભાઈ રીંગણા તમે શેકી શકો વડાના પછી મકાઈ પણ શેકી શકો તો આપણે ડીશ જો આવી રીતના છે જેની ઉપર જ આપણે શેકવા છે ટ્રાય મારી એક સકરિયું કે કેવી રીતના થાય છે આની ઉપર એક સકરિયું મૂકશું અને શેકવું છે કેવું થાય છે એમ પછી ટેસ્ટ કરીને તમને હમણાં શેર કરશું કે કેવો ટેસ્ટ આવે છે નવું ઘરકામ બધું બાકી છે તો ફટાફટ ફિનિશ કરીએ અને જ્યાં આકાશે પ્રોમિસ આપી હતી ત્યાં આજે મારે જવાનું છે બંનેને તો પહેલાં ફટાફટ ઘરનું કામ કરીને પછી ડાયરેક્ટ આપણે ત્યાં જઈને મળીશું આપણે
પાછા ભગવાનના દર્શન કરીને પાછો આવ્યો ઘરે જવાનું. હમ. અને એક હું ક્યાંની ભગવાનના હું બેઠી હતી ને મને એમ હતું કે ભગવાનને ચડાવીનું ફૂલ મને મળે ને તો સારું એમ. હા હા તો ભગવાન ચડાવીનું ફૂલ મળે. ફૂલ મળી ગયું અને દાદાની આંકડાની માળા હા અને ભગત આપણા સબસ્ક્રાઈબર હતા. ભગત પહેલા મળવા આવ્યા. ભગતને કીધું કે ભાઈ તો ભગત કે તમને આપી જઈએ ચલો એ કે મસ્ત અને મજાનું. હાજરી કોઈ સંકલ્પ પૂરો થયો મારે ત્યાંની ભગવાનના હું બેઠી હતી ને હા હા તો મને એમ થયું કે બધું ભગવાન હોય ને તો મેં કીધું મારી પાસે ભગવાન ફૂલ આવે. આવી ગયું ને આજે ગમે એ જ વારે પણ એવું ખરા આવી ગયું ને તો પછી એ ભગત સેવા કરવા આવો તો કે તમે બ્લોગ જોઈ ભગત એક સેવા કરી દે એ કે બોલો ને મેં કીધું મારા ભગવાનના ચરણાનું ફૂલ છે ને જોઈ છે હા હા તો ભગવાન અંતર્યામી પણ જાણી તો જાય બધી વસ્તુ પડી. સાથે મને દાદાની આંકડાની માળા આપી હા દીધી. હા મારા પણ મળી ગયા. મને કે ગાડીમાં મૂકી દેજો. મેં કીધું સરસ લ્યો ધન્યવાદ તમને. મેં થેન્ક યુ ભગવાનને કે કેટલા ટાઈમથી નથી આવીને એટલે મને અહીં ભરાઈ ગયું ભગવાનને જોઈ. ચલો આપણે મનુષ્યને માણસને આપણે તો ફેમિલીને જોઈને તો અહીં ભરાઈ જાય. હા. જ્યારે ભગવાનને જોઈને અહીં ભરાય ને તે એમ થાય કે નહીં આપણો કે મનુષ્ય અવતાર છે ને સમળ થઈ ગયો. આજે રિયલી આમ બહુ એટલે બહુ જ અંદર આનંદ થતો ક્યારનો મને એમ. હા અહીંયા આવીને તો એમ થાય કે આપણે વડતાલ દર્શન કરવા ગયા હોય કે જુનાગઢ ગયા હોય કે ગોપીનાથ મહારાજ દર્શન કર્યા હોય એવું ફીલ થાય એમ. મોટા મંદિર થાય ને દાદા દર્શન કરવા આવીને તો ખરેખર મને બહુ એટલે બહુ આનંદ થયો. અને જે મારી ડ્રીમ હતું કે જે ઈચ્છા આપણે હતી કીધું પૂરી. ઈચ્છા, હા. હા, કે તને રોજ મંદિરે લઈને આવીશ એ મારી આ ઈચ્છા હતી કે મને રોજ ડેલી મંદિરે લઈને આવશે અને ભગવાનના દેવના દર્શન કરાવશે. એમ જ્યારે સવારમાં ફ્રી હોય તો સવારમાં, બપોર પછી હોય તો બપોર પછી, જ્યારે પણ ફ્રી હોય તો દર્શન કરવા મને લઈને આવવાના. કારણ કે આ મંદિર મારું નજીક થાય છે, હા, એટલા બાકીના બધે મંદિર આપણે દૂર દૂર થાય છે. થતા હોય એટલા અને માટે. તમને જોતા જ હતા કે અમને ડેલી ભગવાન દર્શન કરવા જાતી હા, અને પોસિબલ possible થતું થતું નથી. કેટલા ટાઈમ પછી દર્શન થયા ને એટલે બહુ મને હયું ભરાઈ ગયું. આપણે નજીકમાં છીએ તેમ છતાં શું છે સંકલ્પ ક્યારેય નહોતો કર્યો એમ. હા ક્યારે નથી કર્યો પણ કાલે આવીને તો એ મને એટલું હયું ભરાઈ ગયું. અને આજે એમ થયું કે નહીં મારે રોજ દર્શન કરવા આવું છે. એટલે કાલથી સંકલ્પ કર્યો છે. 12:30 થઈ જશે. હા મને એમ નથી થતું હું ઘરે જાઉં એટલે કઈ ભગવાન આમાં બેઠી રહે પણ અત્યારે થાળ ને બધું, હા હા. કે હવે કે પોઢાડતો મેં તો પોઢાડી દર્શન થઈ ગયા મેં તો વાત થઈ ગયા તો વાંધો નહીં. તો તે બધે ભગવાન અત્યારે પોઢાડે 12:30 થઈ ગયા છે અને આપણે ઘરે જઈ અને જે મારું જે આપણે વેલેન્ટાઇનના દિવસે જે આકાશને પ્રોમિસ આપ્યું હતું કે તને દર્શન કરવા રોજ લાવીશ, ત્યાં પ્રોમિસ હતું કે તને હું ડ્રીમ પૂરું કરીશ કે ડેલી તને દર્શન કરાવીશ એમ. તો થેન્ક યુ આકાશને પણ અને મહારાજને વધારે થેન્ક યુ. કારણ કે આવો મહારાજ આકાશમાં પ્રેરણા આવીને આપી. પ્રેરણા કરાવે તઈ મને લઈને ત્યારે જ આવે થઈ ને. શકે ને. હા, ત્યારે બાકી મારે શક્ય તો આવવું બને. હોય પણ એમ કે હું તને રોજ લઈ નહીં આવું, મારે ક્યારેક હા. કામ હોય તો ન પોસિબલ તો નો થાય. પોસિબલ થી ના પાડી દીધું પણ એમ. એ તો હું કહું છું આપણે વર્ષ દિવસથી નજીકમાં છે. આપણે હા. વર્ષ દિવસથી સંકલ્પ કર્યો, નહીં, કોઈ દિવસ કોઈ પ્રેરણા થઈ કે ચલો ડેલીના માટે આવીશું એમ. પણ દર્શન ન થયું ને એટલે ભગવાને મને પણ પ્રેરણા કરી ને તમને હા, પણ બેને પ્રેરણા પ્રેરણા આપી, કરી. ત્યારે હા, વસ્તુ રોજ થઈ દર્શન શકે. થાય તો આવી પ્રેરણા ન થાય કે હા. ભાઈ દર્શન કરવા જાવું છે એમ. નથી આવવાનું એટલે મને એમ થયું કે નહીં મારે જાવું દર્શન કરવા. હા ચાલો હવે જઈએ ઘરે આપણે. હવે ઘરે જઈએ. તો આજે છે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીની સાથે મસ્ત મજાનો શીરો, શક્કરિયાનો શીરો અને એમની સાથે છે સૂકી ભાજી. કેવો બન્યો છે વિરાલી શીરો? મસ્ત નો જબરો. અને આ શીરો ફ્રીજમાં મૂકીને રોંઢે ખાઓ ને આમ તો ડબલ ઓર જબરો મજા લાગે. આવે. એમ તો બહુ મજા આવે. ઠંડો હોય એમ ઓર મજા આવે. ઠંડુ જ ખાવાનું મજા આવે. તો તમે શું કરો છો મમ્મી? અમે ઘી બનાવીએ છીએ, ગરમ ઘી કરીએ ઘી બનાવો છો? તો માખણ બનાવી ઘી બનાવવું પડે. હા એટલે ચાલી રહ્યું છે સગડી એમની પ્રોસેસ અત્યારે. અને હું ને વિરાલી બેસી ગયા છીએ જમવા માટેથી. અને એકચ્યુઅલમાં વાગી ગયો છે અત્યારે જુઓ તમે 1:30. પપ્પા હજુ રસ્તામાં છે એટલે અમે ઘરે પહોંચ્યા અત્યારે. મેં કીધું હાલો બેસી જઈએ જમવા. પપ્પાને પણ થોડીક વાર લાગશે તો પછી વધારે લેટ થઈ જશે એટલે અમે બેસી ગયા છે. ભૂખ જ એટલી લાગી હતી તો શું કરવું પછી એટલા માટે છે ને. જરા કોઈ વેપાર જ ખાધી હતી. હા. રોજ ભાખરી ખાતા હોય. લઈ લો ફરક પડે કા. 5 hours later. 6 વાગી ગયા છે અત્યારે 5:30 જઈએ નીચે કારણ કે ઉપરનો ક્યારનો કંટાળો આવતો તો બપોરે સૂતા નહોતા આપણે. હું તો સૂતો જ નથી. વિરાલી ને મમ્મી ને પપ્પા ને બધા આરામ અમે કરતા નથી હતા. આરામ કર્યો. કેમ નથી આરામ કર્યો? આજ વાર રહેવાય ને એટલે આરામ ન કરાય. સુવાનું ન હોય એમ ને. હા તું સુઈ ગઈ હતી વિરાલી તો સુવાય નહીં હો. સુવાય નહીં પપ્પાએ પણ વિરાને આરામ કર્યો. હે ને હાચી એસી ના વાત છે. રસિયા. એક રસિયા તો મમ્મી ઈ હું નહીં. મને તો છે ને એસી ચાલુ કર્યું ઠંડી વાય. હા. મેં કીધું હાલો હવે વયા થઈ નીચે. મારે એક જ થાય એને એસી જોઈને મારે જોઈ નહીં હું તો એટલું બધું. ફૂલ ફાસ્ટ કરું. તાર પપ્પાને તો થાય એમ જ કેવું? આવી ગઈ ને આમ જો હા. 5 વાગે જાત હતા મેં જાત ઉઠાડવા નથી ક્યારે ઉઠે જ બધાય. હા તો મેં કીધું પપ્પા 5 વાગે ગયા ને. નીચે આવ્યા
પપ્પા ઉપર ગયા ને તે મેં પપ્પા એસી કરજો મને કે હા પછી ઉપર મેં કેમ કરે ખમ હમણાં આકાશને મોકલો મેં ત્યાં કારણ કે તડકાનો ઓલરેડી પપ્પા આવ્યા હતા 1.5 પોણા એસી કર ખબર ઊંઘ તો થોડી ખરખી થાય બીજી વાત તમારી સાઈડમાં ખૂણામાં તમારો ડેટ છે ને એસી ને પહોંચી તમારે બેડ ઉપર હામો આવે એટલે ઠંડી મને લાગે તમને ગરમી જ થયા કરે એ તો ઓલું પાંખીઓ હોય ને પાંખીઓ સીધું કરી નાખે પાંખીઓ સીધું કરી નાખે આમ ક્રોસ હોય ને એટલે સીધું કરી નાખે એટલે ન આવે સમજી કે આપણે 11 ને દી ગમે ઉપવાસ કર્યો આપણે સુઈ જાય ને એટલે આપણે ઉપવાસ બકે નહીં રિયા નો ગરા ગણાય હા છે જ કહું છું એવું નથી હું સુતી છું અને મારે ન કેવું જોઈએ પણ સાચું છે ને તમને વાત શેર કરું છું તમે 11 રહ્યા હોય રામનવમી મહાશિવરાત્રી ગમે રહ્યા હોય તમે સુઈ ગયા એટલે તમારી ઉપવાસ ઓકે ચલો આજે રવિવાર છે ને તો વિરાલી આજે સોલાર નું કામ આપણે સાંજે ફિનિશ કરી દઈએ હા ધોઈ નાખી સોલાર નું બરોબર ને સાંજે લઈ આવીએ હા એ લઈ આવીએ સોલાર નું થોડુંક મેગ્નેટ નું કામકાજ છે થોડું ઘણું ફિનિશ કરી દઈએ અત્યારે તો વાગ્યા છે ત્યારે 6 અને બધા ટેરેસ પર આવી ગયા મસ્ત મજાના ટહેલવા માટે નહીં કામ કરવા માટે કારણ કે હવે જો આપણે ઉપર સોલાર નાખી છે અને ધોઈ તો પડશે જ કારણ કે તમને ખબર છે ઘણા ટાઈમથી આપણે નાખી છે કદાચ આઈ થિંક મહિનો થઈ ગયો છે ખબર ને વધારતી હોય તો પણ ધોવાની નથી તો હું આકાશે અત્યારે પોતું પણ લેવા ગયા આકાશે કીધું બહુ મોટું આવે એમાં ફુવારું જોઈન્ટ આવે તો ક્યાંય મળ્યું નહીં દુકાન બંધ એકાદી વાર આમ સેટિંગ નહીં આવે ને એટલે પછી નહીં વાંધો આવે એને ચડવું પડે ને એટલે તો આટલી ધૂળ ચડી ગઈ છે મમ્મી કે ધોઈ નાખી ને થોડુંક સારું પડે ધૂળ છે એટલે વાંધો નહીં આવે ચરક હોય ને આકાશ તો બહુ વધારે પડતું કેવડા આવે ધૂળ તો તરત નીકળી જાય ડીજીવીસીએલ ની એપ્લિકેશન માં આપણું મીટર નું અત્યારે બતાવે કેટલી તમારી વપરાશ થાય છે અને કેટલું તમે ગવર્મેન્ટ ને આપો છો બરોબર એમાં અત્યારે 10-11 યુનિટ જ આવવા મળ્યા પેલા 15, 18, 20 આવતા હતા એટલે સાફ તો કરવી પડે એટલે જ ને તો તે ઓલરેડી ધૂળ તમને બહુ ચડી જ ગઈ છે દેખાય છે અમને એટલી મોઢું અત્યારે મોઢેથી ખેંચીને જો પાણી ડોલ ભરાય છે અહીંયા હા તો ધૂળ વધી ગઈ છે તો સન્ડે છે એટલે પપ્પા પણ પટમાં આવી ગયા છે આ પપ્પા પપ્પા તો તમે આજ પટમાં આવી ગયા ને રવિવાર છે એટલે હાવણો જોઈએ વિમળાબેન હાવણો હા એટલે છે ને નક્કી નહીં કઈ સાઈડ જાય આનું જે પેલું લેવા જવાનું હતું ને એમાં થયું કે અત્યારે અમે જઈને જ આવ્યા પણ મળ્યું નહીં ક્યાંય તો એટલે આજે પોસિબલ થયું ને એટલે આજે મેં કીધું મેન્યુઅલી ધોઈ નાખવી પછી એક ભાઈ સજેસ્ટ કર્યું કે પ્રેશર ગન આવે છે એ સેમ જ કિંમતમાં આવે તમારી બ્રશ લેવું ને કે પ્રેશર ગન હારી કે તમે કે પાઇપમાં ચડાવી દો ને સીધું એ પ્રેશર થી કે તમારે આખું સાફ થઈ જાય અને ગાડી સાફ કરવામાં હાલે હા બે માં ચાલે હા એટલે બધા બહુ કે પણ આપણે પેલા આપણી રીતે ધોઈ નાખીએ પછી જોઈ કે જું ભેગું થાય એટલે પાણી આવવા માંડ્યું એક વસ્તુ ભેગું નથી થતી અત્યારે આમ ધોઈ છે કારણ કે આપણે હાઈટ ઉપર હોય એટલે કઈ પોસિબલ થાય નહીં કેમ ધોવું એમ ટાંકામાં પાણી જાય છે બાજુમાં છે આ બધું જોજો ઉપર ફોન છે એ નાખો ઉતાવળ આમાં ન પાકે ક્યારેક થાય ભાઈ આવું તો અત્યારે આકાશ આવીને પાણી નાખીને પેલા ધોવે છે હવે આકાશ ધોશે બીજા નગાસી ધોવાઈ જાય પછી હા સ્મેલ કેવા મળી માટીની જો હા કારણ કે અમારે થોડું હાઈટમાં છે એટલે કેવડા આવે છે બાકી તો ન વાંધો આવે કઈ પણ એકાદી વાર કેવડા છે પછી તો હે નો પહોંચે અમરેલી અમારે બહુ સારું છે કારણ કે અગાસી બહુ મોટી હોય એટલે નીચે જ નાખી જાય એટલે આરામથી તમે એકલા હોય તો પણ હોશ કરી શકો ધોઈ શકો પણ હાઈટ ઉપર છે એટલે થોડુંક અમારે કેવડા થોડુંક ડિફિકલ્ટ થાય પણ ઓકે પણ ક્યારેક આવું થાય પણ હવે એકાદ વાર જેની વસ્તુ આવે છે ને ધોવા માટેની જો આવી જાય ને તો પછી નહીં વાંધો આવે તો ઇઝીથી ધોવાઈ જાય પહેલી વાર છે એટલે ખ્યાલ નથી આવતો કેવી રીતના કેમ ઇઝીથી ધોઈ શકીએ એટલા માટે પણ ચલો અમે ગયા હતા પણ એ દુકાને બંધ હતી એટલા માટે પણ હવે ધોઈ છીએ ક્લીન થાય ને પછી તમને બતાવીશ અને વચ્ચે કાંઈ બબાલ થાય તો તમને હું શેર કરીશ કારણ કે કદાચ ચારે ઉપર ચડી ગયા છે અમે એટલા માટે તો જોઈએ ચલો હવે આપણે આખી સરખી દેખાય છે કે ચોખ્ખી થઈ ગઈ છે એમ કારણ દૂર જાય ને તો ખ્યાલ આવે નવાઈ જ જા તમારે જોડે જોડે આકાશ અને અત્યારમાં જો ક્યાંક પ્લેન ગાજે છે હા જો સુરતમાં પણ પ્લેન આવે અમારે ને અત્યારે મસ્તનો રાતનો નજારો બહુ સરસ થઈ ગયો છે જો એકદમ મસ્ત તો કે હવે તો ગરમી શરૂ થઈ ગઈ એટલે દિવસ લાંબો થઈ જાય કે 6 વાગે દી આથમી ગયો ત્યારે કદાચ 6:15 થઈ આઈ થિંક થઈ ગયું છે અમારા ઉપર અત્યારે 6 વાગ્યા હતા તો અત્યારે 6:30 થઈને દીદી હાથમે છે પ્લેન જોઈ પહોંચી ગયો અમારે ફૂમ કરતું જાય છે મસ્ત મજાનું તો કાંઈ ચલો કામ અમારું કન્ટિન્યુ કરીએ બધામાં ઊભા જ છે જો કે બધા તો ક્યાંય વોશ કરી ના શકે એટલે પાણી અંબાવીને બધા આગળ થવે છે અમારે હા તો આટલી ધોવાઈ ગઈ છે અને આટલી બાકી તો વેન્ડ આવી ગયો છે
2 થી 3 પેનલ બાકી છે ખાલી અત્યારે પાણી જે કાઢે ધૂળ જ વધારે છે જો અહીં દેખાય એમ તો ધૂળ બધી નીકળી જાય એટલે ઘણું ખરું ક્લીન થઈ જશે અત્યારે તો જો અહીંયા હજી તો હું ઉપરથી માતાજીનો દીવો કરીને આવું છું એટલી વારમાં તો ભેળીને તૈયાર થવા મળી લાગે છે આકાશને ભૂખ લાગી છે એટલે એ તગારો લઈને બેસી ગયા ચડવા માટે વેફર ને આકાશ યાર પણ હજી તમે મમ્મીને બધું સાફ સફાઈ કરતા કારણ કે સોલારનું બહાર પાણી આવ્યું હતું સાફ સફાઈ હાલતી હતી મારે રહેવાતું નહોતું આજ વિરાલી જેવું મને થઈ ગયું હું સીધો ફટાફટ અહીંથી ગયો કરિયાણા દુકાને તો ન્યાય ન મળ્યું ત્યાંથી પછી ઓલી મોટી બેકરીમાં ગયો બરોબર હું લેવા ગયા આ ફરાળી ચેવડો છે કેમ નામ તો બોલો આ ફરાળી ચેવડો લેવા તો ત્યાં ગયો તો ત્યાં બધા ફરાળી ચેવડા 2 લઈ લેજો ને 50 વાળા 2 બાલાજીને લઈ લેજો મેં આ તો ફરાળી ચેવડાની ડિમાન્ડ મેં કીધું આજે બાલાજી વાળાની ફેક્ટરી ખાઈ દીધી મને લાગે છે કોઈ દી આપણે 1 કિલોગ્રામ નહીં લીધો આજે હું 750 ગ્રામ લઈને આવ્યો ના પણ શું કરો બધા નીચ ખાવું તો ત્યારે પણ ભેળ મજા આવે બપોર પછી આપણે પાછું સાબુદાણાની ખીચડી નો કોઈને ભાવે ભાવે ખરા પણ ભૂલાય ગઈ મોરિયાની તો બસ ભાવતી ને સજોડી મોરિયાની હાવ નથી ભાવતી સજોડી નો સાબુદાણાની ભાવે પણ એ તમારે યાદ બધી પ્રોસેસ નહીં. હોય એટલે આપણે બધું ઉપર કરતા હતા હા અને પછી સવારમાં પલાળવી પડે એ તો મને મગજમાં જ નહોતું સાંભળવાની એટલે સ્પેશિયલી આજે જો આકાશના હાથનો ફરાળી જેવડો કરે ફરાળી ભેળ ખાવાનું લાગે છે હા મને અમે આવડે શું કે બાજુ પેટી છે ને બપોરની બધું મિક્સ એમાં નાખી દેજો શીરો નો નાખતા પાછું મમ્મી કે બધું મિક્સ એટલે ના 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 નહીં ખાલી દીધી ભાજી કારણ કે તીખું ને હોય ને ચટપટું તો જ મજા આવે હા તો ભેળ બને તો પપ્પાને મળીને આવું કારણ કે આજે પપ્પાને બપોર વચ્ચે એસી કરીને સુવડાવ્યા હતા એટલે પપ્પાને પૂછી લે કે આજે કેવી ફિલિંગ આવી એસી મેં પપ્પા આજે કેવી મજા આવી હતી એસી હોવાની હોવાની જ મજા આવી 10-20 મિનિટ થી ઊંઘ આવી ને હા ત્યાં તડકો મળો પડી ગયો મળી ટાઈટ વાવા ઓઢીને હું બ્લેન્કેટ છે ને આપણે શિયાળો નહીં હવે ઉનાળામાં બ્લેન્કેટ તો રાખવાનો છે પછી તો ઓઢીને હું તો ઊભા થવાની આળા થઈ હા, પણ થાકેલા હોય. આળા થતી હતી હા અને ઊંઘ આવતી હતી પછી બ્લેન્કેટ ઓઢીને હુઈ ગયો કેટલા વાગ્યા હતા મારી મમ્મી તો કહેતા હતા 5 વાગ્યા હતા એમ કે 4:30 5 વાગે ને શાંતિ હવે તમારે નિરાતે ઊંઘ થઈ જાય હા ઠંડુ એટલે ઊંઘ આવી જાય ને નિરાતે વાંધો ન આવે હવે તો રાત્રે બહુ ગરમી પડશે ને તે તમને મજા આવશે એસી હોવાની હજી સમજ ને કે 15 દી 20 દી વી હા પછી વધારે મજા આવશે ગરમી ફૂલ ગરમી હોય ને તો આજે મહાશિવરાત્રી છે બરાબર છે હા પણ 11 વાગ્યા થી એનો પ્રભાવ બતાવી દીધો હતો રોડ ઉપર તડકો ફૂલ હતો બહુ તડકો હતો તો સાથે ઓલો બનાવ એનો ખબર છે કેવો બનાવ એનો બિચારી છોકરી હા છોકરીનું તો આજે રાતે 12 વાગે આ મહાશિવરાત્રી નો મેળો પૂરો થાય ને પછી રાત ને દિવસ બે એક થઈ જાય સમય સેમ થઈ જાય ને શિવરાત્રી ને બે હરખો એક ટાઈમ થઈ જાય હા અને હવે તાપ વધવાનો ચાલુ થાય હવે વચ્ચે ફૂલ કાલે વચ્ચે હવારથી. કાલે હા હવારથી. ઓહો પપ્પા ને બે બાઈ ક્યારના બે શિવરાત્રી જુનાગઢ નો મેળો આવે છે લાઈવ જોવે છે ડાયરેક્ટ લાઈવ જ આપે છે હા લાઈવ જ આવે છે હા હા સરસ સરસ અને પપ્પા તો આ શિવરાત્રી નહોતી રહી ને પપ્પા શિવરાત્રી રહી ગઈ છે ને મારે તો પરાયણ નહીં થઈ ગયું વગર લેવા દેવા વગર હું શિવરાત્રી હા બપોરે આવ્યો છે કે રસોઈ તમારી તો કે ફરાળ કર્યું છે મેં કીધું આ તો પરાયણ નું પછી ક્યાં જાવું પરાના પૂન પપ્પા હારો નહીં બને રેવાય કે શિવરાત્રી હા. કાલનું જાય મસ્ત અમારી ભેળ બની રહી છે બધું મિક્સ થઈ ગયું છે થઈ ગયું છે ને મિક્સ બધું હા સરસ સરસ થઈ રહી આગળ મને કેમ લાગે હજી ઘટશે બધાને એમ અરે 5 જણા છીએ આપણે હવે નહીં ઘટે ને તો વાંધો નહીં. ચલો મસ્ત મજાનો ફરાળ અત્યારે કરી લઈએ બની ગઈ છે ફરાળી ભેળ તો એને એન્જોય કરીએ અને એમની સાથે જ આજનો આ તમને બ્લોગ કેવો લાગ્યો છે ખાસ કમેન્ટ જરૂરથી કરજો અને ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ મહાદેવ મહાદેવ